સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1નું સોલ્યુશન કરવાના છીએ. જેમાં આજના વિડીયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 5નું સોલ્યુશન કરીશું. જેમાં કુલ 4 દાખલા આપેલા છે. તો ચાલો એક પછી એક તે દાખલાઓનું સોલ્યુશન કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ દાખલો છે એટલે કે એ નંબરનો, જેમાં કુલ 2 દાખલા આપેલા છે. પ્રથમ દાખલો છે 24 અને બીજો દાખલો છે 46. દરેકના 1/2. આ શું કહેવા માંગે છે? તો કે સૌ પ્રથમ આપણે 24ના 1/2 શોધવાના અને ત્યારબાદ 46ના 1/2 શોધવાના છે. એટલે કે દાખલા નંબર એ ની અંદર જ 2 દાખલાઓ થયા. કયા કયા દાખલાઓ? ચાલો જોઈએ. સૌ પ્રથમ દાખલો છે 24 વાળો, એટલે કે 24ના 1/2. 24ના 1/2. હવે આનું સોલ્યુશન કરીએ. કઈ રીતે સોલ્યુશન કરીશું? જુઓ, સૌ પ્રથમ આપણે 24 છે તો 24ને 24 લખી દઈશું. ત્યારબાદ ના, તો નાનો મતલબ થાય છે ગુણાકાર. નાનો મતલબ શું થાય? ગુણાકાર. તો નાની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું. હવે 1/2 છે તો એના એ જ, એટલે કે 1/2. હવે આપણે શીખી ગયા છીએ કે 24 છે એ એક પૂર્ણ સંખ્યા છે અને 1/2 છે તે અપૂર્ણાંક છે. તો આનો ગુણાકાર કઈ રીતે થાય? તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર થશે 1 જોડે, એટલે 24 ગુણ્યા 1. તો 24 એકા ઉપર 24 અને નીચે ભાગાકારમાં વધ્યા 2, તો નીચે આવશે 2. હવે આપણે સૌ જાણીએ છીએ કે 12 દુ 24 કટ થઈ જશે. તો આપણો ફાઇનલ આન્સર આવશે 12. આપણે લખી દઈશું 12, જે શું છે આપણો છેલ્લો જવાબ. આવી જ રીતે હવે આપણે શું કરશું? તો કે જે બીજો દાખલો આપ્યો હતો 46 વાળો, તો હવે ગોતીશું આપણે 46ના 1/2. તો અહીં આપણે લખીએ બીજો નંબર 46ના 1/2. ચલો હવે આનું સોલ્યુશન કરીએ. તો સૌ પ્રથમ 46 એમના એમ લખીશું. ત્યારબાદ નાની જગ્યાએ ગુણાકાર કરીશું અને 1/2 એમના એમ, તો 1/2. હવે શું કરીશું? તો કે 46 ગુણાશે 1 જોડે, તો 46 એકા 46 અને ભાગાકારમાં આવશે 2. હવે આપણે સૌ જાણીએ છીએ કે 23 દુ 46, કારણ કે 2 દુ 4 અને 2 તરી 6. તો આપણો જવાબ આવશે 23. તો જે બીજો દાખલો હતો તેનો જવાબ આવશે 23. ચલો આ જ રીતે હવે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીશું. તેમાં પણ 2 દાખલા આપેલા છે. પહેલો દાખલો છે 18ના 2/3 અને બીજો દાખલો છે 27ના 2/3. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે આપણે લખીશું 18ના 2/3. તો એક નંબર આપીએ 18ના 2/3. હવે સોલ્યુશન કરીએ. કઈ રીતે સોલ્યુશન થશે? તો કે 18 એમના એમ રહેશે, એટલે 18. ત્યારબાદ નાની જગ્યાએ ગુણાકાર કરીશું, તો ગુણાકાર અને 2/3 એમના એમ, એટલે કે 2/3. હવે શું કરવાનું? તો કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર આ સાથે કરવાનો. તો આપણે કરીએ. જુઓ, હવે આટલે આપણે 18 દુ 36 ડાયરેક્ટ નહીં કરીએ. કેમ? અમને ખ્યાલ આવશે. જુઓ, 18 ગુણ્યા 2/3 આવું સ્વરૂપ થશે. હવે આપણને ખબર છે કે 3 6 18 કટ થઈ જાય, તો ઉપર શું વધ્યું? 6 ગુણ્યા 2, તો 6 દુ 12. તો આપણો જવાબ આવશે 12. ત્યારબાદ હવે શું કરશું? તો કે જે 2 નંબરમાં હતું, કઈ સંખ્યા હતી? 27. એટલે કે 27ના 2/3 ગોતીશું. તો ચલો લખીશું 27ના 2/3. હવે આનું સોલ્યુશન કરીએ જે રીતે ઉપરનું કર્યું તે જ રીતે. તો જુઓ, 27 એમના એમ, ત્યારબાદ ના, તો નાની જગ્યાએ ગુણાકાર, તો ગુણાકાર અને 2/3. હવે કોનો કોનો ગુણાકાર થશે? તો કે 27નો અને 2નો. તો આપણે શું લખીશું? 27 ગુણ્યા 2 ઉપર, તો 27 ગુણ્યા 2 અને છેદમાં 3 તો હતા જ. હવે આપણે સૌ જાણીએ છીએ 9 તરી 27. હવે શું થયું? તો કે 9 ગુણ્યા 2, તો 9 દુ 18. તો જે બીજા દાખલાનો જવાબ કેટલો આવ્યો? 18 આવ્યો. ત્યારબાદ
હવે આપણે દાખલા નંબર સી નું સોલ્યુશન કરીએ, જેમાં પણ બે દાખલા આપેલા છે. સૌ પ્રથમ દાખલો છે 16 3 ચતુર્થાંશ. તો આપણે લખીએ પ્રથમ 16 3 ચતુર્થાંશ. હવે આનું સોલ્યુશન કરીએ. કઈ રીતે સોલ્યુશન કરીશું? તો કે 16 છે એમના એમ 16 આવી જશે. ત્યારબાદ નાની જગ્યાએ ગુણાકાર અને 3 ચતુર્થાંશ એટલે કે 3/4. હવે આપણે શું કરીશું? તો કે 16 ગુણ્યા 3 અંશમાં રહેશે એટલે કે 16 ગુણ્યા 3 અને છેદમાં આવશે 4. હવે વિદ્યાર્થી મિત્રો, આનું સાદું રૂપ આપ્યા બાદ આટલે કયો જવાબ આવે છે તે તમારે કમેન્ટ કરવાનું છે. હું અહીં લખી દઉં છું કમેન્ટ. ચલો, ત્યારબાદ હવે આપણે શું કરીશું? તો કે જે 36 છે તો હવે શોધીશું 36 ના 3 ચતુર્થાંશ. તો બીજો નંબર આપીને અહીં લખું છું 36 ના 3 ચતુર્થાંશ. હવે આનું સોલ્યુશન કરીએ. કઈ રીતે સોલ્યુશન કરીશું? જુઓ, સૌ પ્રથમ 36 એમના એમ નાની જગ્યાએ ગુણાકાર અને 3 ચતુર્થાંશ 3 ચતુર્થાંશ. હવે શું થશે? તો કે 36 ગુણ્યા 3 ઉપર એટલે કે 36 ગુણ્યા 3 અને છેદમાં 4 નીચે. હવે આપણે જાણીએ છીએ 9 ચોક 36 9 તરી 27. તો જે બીજો દાખલો હતો તેનો જવાબ આવ્યો 27. ત્યારબાદ જે દાખલા નંબર 5 નો છેલ્લો દાખલો છે એટલે કે ડી નંબરનો, તેનું સોલ્યુશન કરીએ. જેમાં પણ બે રકમ આપી છે 20 અને 35 ના 4/5. તો સેમ ટુ સેમ આ રીતે આપણે ગણીશું. સૌ પ્રથમ આપણે કરીશું 20 ના 4/5. તો આપણે એક નંબર આપીને લખીએ 20 ના 4/5. હવે આનું સાદુરૂપ આપીએ. કઈ રીતે સાદુરૂપ આપીશું? તો કે 20 એમના એમ નાની જગ્યાએ ગુણાકાર 4/5 એમના એમ. હવે 20 ગુણ્યા 4 ઉપર 5 આવશે નીચે. લખી દઈએ 20 ગુણ્યા 4 ઉપર 5 આવશે નીચે. આપણે જાણીએ છીએ 5 ચોક 20 ચોગું ચોગું 16. તો આનો જવાબ આવશે 16. સેમ ટુ સેમ હવે શું કરીશું? તો કે 35 ના 4/5. તો અહીં લખી દઈએ બે નંબર આપીને 35 ના 4/5. હવે આનું સોલ્યુશન કરીએ. તો સૌ પ્રથમ 35 નાની જગ્યાએ ગુણાકાર 4/5 એમના એમ. તો લખી દો એમના એમ. હવે તો કે 35 4 ઉપર 5 આવશે નીચે. તો 35 ગુણ્યા 4 ઉપર 5 આવી ગયા નીચે. હવે તો જુઓ 35 ને 5 7 50 35 ઉડી જાય છે. 5 સીધા 35. હવે 7 ગુણ્યા 4 7 ચોક 28. તો આવશે 28. એનો મતલબ જે બીજો દાખલો હતો તેનો જવાબ 28 અને પ્રથમ દાખલાનો 16. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્યુશન કરશું પ્રશ્ન નંબર 6 નું, જેમાં કહ્યું છે કે ગુણાકાર કરો અને ત્યારબાદ તેને મિશ્ર ગુણાંકમાં દર્શાવો. અહીં કુલ 6 દાખલા આપેલા છે, જેમાં સૌ પ્રથમ દાખલો છે 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ. એક પૂર્ણ સંખ્યા છે અને બીજી મિશ્ર અપૂર્ણાંક છે. તો આપણે શું કરીશું? સૌ પ્રથમ જે મિશ્ર અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો જોઈએ 3 તો એમના એમ આવી જશે. ત્યારબાદ ગુણાકાર. હવે સાદામાં ફેરવતા વખતે શું ધ્યાન રાખવાનું? તો કે આ બેનો થશે ગુણાકાર એટલે 25 25 અને એમાં આ ઉપરની સંખ્યા આપણે ઉમેરીશું એટલે કે 25 25 અને 25 ને 1 26. તો 26 આવશે ઉપર અને નીચે આવશે 5. તો આવશે 5. હવે આ વસ્તુ આપણે શીખી ગયા છીએ કઈ રીતે ગુણાકાર થાય. તો કે 3 ગુણ્યા 26 ઉપર. તો 3 ગુણ્યા 26 અને ભાગાકારમાં 5. તો નીચે આવી જશે 5. હવે ઉપર ગુણાકાર કરવાનો છે. તો જુઓ 6 તરી 18 નો આંકડો વધી આવી 1. 3 દુ 6 6 ને 1 7 અને નીચે આવશે 5. આ થઈ ગયો આપણો ગુણાકારનો જવાબ.
હવે શું કરવાનું છે તો કે હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો ધ્યાન આપજો, મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવીશું તો કે સૌ પ્રથમ છેદમાં જે લખ્યું છે તે લખી દેવાનું, એટલે કે 5. હવે 5 નો ઘડિયો બોલવાનો અને 78 થી નજીક પહોંચવાનું છે, પરંતુ તે સંખ્યા 78 થી નાની હોવી જોઈએ. એટલે કે 15 50 75 પહોંચી ગયા 78 ની નજીક અને 78 થી સંખ્યા નાની છે. હવે 75 ને 78 બનાવવા કેટલા ખૂટ્યા તો 75 પછી 76 77 ને 78 3 ખૂટ્યા તો ઉપર આવશે 3. તો આ થઈ ગઈ આપણી મિશ્ર અપૂર્ણાંક. શું વંચાય આને? અંદર પૂર્ણાંક 3 પંચમાંશ. ચલો ત્યારબાદ દાખલો જોઈએ. 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3 ચતુર્થાંશ. તો શું કરશું? મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવશું. ચલો 5 એમના એમ ગુણ્યા 6 ચોક 24, 24 ને 3 27 ભાગ્યા 4. ચલો ઉપર 5 ગુણ્યા 27 કરવાનું, તો 5 ગુણ્યા 27 નીચે વધ્યા 4. ચલો કઈ કેન્સલ થાય છે તો કે ના, કઈ કેન્સલ થતું નથી. તો હવે 27 ગુણ્યા 5 કરવાના. કેવી રીતે કરીશું તો કે 5 સીતા 35 નો 5 વધી આવી 3, 5 દુ 10, 10 ને 3 13. તો આટલે આવી જશે 13. એટલે ગુણાકાર કેટલો થયો? 135 અને નીચે છે 4. નીચે કેટલા છે? 4. હવે શું કરવાનું? આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી મોટી સંખ્યા હોય અને એને આપણે મિશ્રમાં ફેરવવાની હોય તો આપણે શું કરીશું તો કે આ બંનેનો ભાગાકાર કરી લઈશું. તો આપણે ભાગાકાર કરીએ. 135 ભાગ્યા 4. તો 4 તરી 12 વધશે. 4 તરી 12 આવ્યા. 13 માંથી 12 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 5. પાછા 4 તરી 12 કેટલા વધ્યા? 15 માંથી 12 જાય તો વધશે 3. તો શેષ કેટલી આવી? 3. હવે શું કરીશું જુઓ. તો સૌ પ્રથમ 4 લખી દઈશું છેદમાં. કેટલા લખીશું? 4. હવે જે આપણું ભાગફળ આવ્યું ને તેને આગળ લખીશું. ક્યાં લખીશું? આગળ. અને શેષને લખીશું ઉપર. શેષને ક્યાં લખીશું? ઉપર. એનો મતલબ જેના વડે આપણે ભાગાકાર કર્યો તે આવશે છેદમાં. જે આપણને ભાગફળ મળ્યું એટલે કે ઉપરની સંખ્યા આવશે આગળ અને અંશમાં આવશે શેષ એટલે કે 3. તો આ રીતે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 નું સોલ્યુશન કરીએ. જેની રકમ છે 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1 ચતુર્થાંશ. તો સૌ પ્રથમ આપણે લખીશું 7 એમના એમ, ત્યારબાદ ગુણાકાર 4 દુ 8, 8 ને 1 9 ભાગ્યા 4. ચલો હવે શું કરશું તો કે 7 ગુણ્યા 9 એટલે કે 7 ગુણ્યા 9 ઉપર અને નીચે આવશે 4. કેટલા આવશે? 4. તો 9 સીતા 63 ઉપર અને નીચે આવશે 4. હવે શું કરવાનું તો કે 63 ભાગ્યા 4 કરવાના. તો આપણે કરી લઈએ. 63 ભાગ્યા 4. તો 4 એકા 4, 2 વધ્યા, ઉપરથી આયા 3, 5 ચોક 20. તો કેટલા વધ્યા તો કે 3 વધ્યા. હવે શું કરવાનું તો કે જે છેદ હતો એ તો પહેલા લખી દો 4. હવે આગળ કઈ સંખ્યા લખવાની તો કે જે ભાગફળ મળ્યું તે એટલે કે 15 અને ઉપર અંશમાં તો કે જે શેષ આવી તે એટલે કે 3. આ થઈ ગયો આપણો મિશ્ર અપૂર્ણાંક. ચલો હવે ત્યારબાદ ચોથો દાખલો જોઈએ, જેમાં કહ્યું છે 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1 તૃતીયાંશ. તો આનું સોલ્યુશન કરીએ તો સૌ પ્રથમ 4 ગુણ્યા 6 તરી 18 ને 1 19 ભાગ્યા 3. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હવે હું અહીં ડાયરેક્ટ લખું છું. ડાયરેક્ટ એટલે કે ઉપર શું થશે? 4 ગુણ્યા 19 થશે. તો મને ખબર છે 19 ચોક 76. તો હું ડાયરેક્ટ અહીં ઉપર 76 લખી દઉં અને છેદમાં લખી દઉં 3. કેટલા લખી દઉં? 3. હવે આમાં પણ ઉપર નીચે કઈ કળ થતું નથી. હવે શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો આપણે ભાગાકાર કરીએ. 76 ભાગ્યા 3. તો 3 દુ 6 મળશે. 1 વધ્યો, ઉપરથી આવી 6, 3 50 15. એટલે 16 માંથી 15 જાય તો વધશે 1. હવે આને મિશ્રમાં કઈ રીતે લખવાનું? સૌ પ્રથમ આપણે છેદ આપેલો છે તે લખી દો 3. હવે આગળ કઈ સંખ્યા લખવાની? ભાગફળ વાળી એટલે કે 25 અને અંશમાં તો કે જે શેષ આવી તે એટલે કે 1. આ થઈ ગયો આપણો મિશ્ર અપૂર્ણાંક. હવે તેના પછીનો દાખલો જોઈએ.
જેમાં સૌ પ્રથમ આપ્યું છે મિશ્ર અપૂર્ણાંક, તેને સાદામાં ફેરવીએ તો 4 તરી 12, 12 ને 1 13/4 ગુણ્યા 6. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીં આપણને ખબર છે 4 છે અને 6 છે, તો જુઓ આટલે 2 દુ 4 અને 3 દુ 6 અને 2 2 આપણે શું કરી દીધા, કટ કરી દીધા. હવે ઉપર શું વધ્યું, તો કે ઉપર વધ્યા 13 અને 3 13 તરી 39 અને નીચે કેટલા વધ્યા, નીચે વધ્યા ખાલી 2, તો નીચે આવશે 2. હવે શું કરીશું, આને મિશ્રમાં ફેરવીશું. તો જુઓ હવે આ આપણે ડાયરેક્ટ કરીશું, તો 2 નીચે લખીશું. હવે 2 નો ઘડિયો બોલીશું અને 39 સુધી પહોંચવાનું છે. કેટલા સુધી પહોંચવાનું છે, 39 સુધી. આપણને ખબર હોવી જોઈએ કે 19 દુ 38 થશે. હવે 39 બનવા કેટલા ખૂટ્યા, 1 ખૂટ્યા, તો ઉપર આવશે 1. આ થઈ ગયો આનો મિશ્ર અપૂર્ણાંક. ચલો હવે છેલ્લો દાખલો જોઈએ. તો 5 તરી 15, 15 ને 2 17, તો 17/5 ગુણ્યા 8. ચલો હવે ઉપર 17 ગુણ્યા 8 કરવાના છે, તો 17 ગુણ્યા 8 થશે 136 ભાગાકારમાં 5. કેટલા છે, 5. હવે શું કરશું, આપણે ભાગાકાર કરીશું. તો 136/5, તો જોઈ શકો છો 5 દુ 10. હવે 13 માંથી 10 જાય તો 3, ઉપરથી આવશે 6. હવે 7 50 35, તો કેટલા વધ્યા, નીચે 1 વધ્યા. કેટલા વધ્યા, 1. હવે શું કરવાનું, તો કે છેદ એમને એમ લખી દો, પહેલા 5 એમના એમ. હવે આગળ કઈ સંખ્યા લખવાની, તો કે ભાગફળ વાળી, એટલે કે 27 અને અંશમાં તો કે જે શેષ આવ્યું હોય તે, એટલે કે 1. તો આ થઈ ગયો આપણો મિશ્ર અપૂર્ણાંકનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 5 તથા પ્રશ્ન નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં.